જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. મારી સવારે જો ક્યાં નીકળી હવે હું ને મારી ફ્રેન્ડ મેટ્રોમાં અમે ઇન્ફિનિટી મોલ જઈએ છીએ, જે મુંબઈમાં મલાડ વેસ્ટમાં છે. મલાડ વેસ્ટમાં ઇન્ફિનિટી મોલ, જે બહુ મોટો મોલ છે, ત્યાં અમે મેટ્રોમાં જઈએ છીએ. અને આ મારી ફ્રેન્ડ છે, તો અમે લોકો બંને સાથે જઈએ છીએ મોલમાં. અને મેટ્રોમાં બહુ ઇઝી, મુંબઈમાં એટલી સરસ મેટ્રો થઈ ગઈ છે ને. મેં કોઈ દિવસ મેટ્રોમાં ગઈ નથી, પણ મુંબઈમાં થઈને એટલે મને બહુ જ મજા આવી. મેટ્રોમાં ફટાફટ પહોંચી જવાય છે. તમારે જ્યાં પણ જવું હોય ત્યાં તમે અંધેરીથી પણ પકડી શકો છો અને દહીસરથી પણ પકડી શકો છો. આ જો આ ઇન્ફિનિટી મોલ આવી ગયો છે અને અમે આવી ગયા છે ઇન્ફિનિટી મોલમાં. તો બહુ જ મોટો મોલ છે અને સુંદર મોલ છે. આપણે અંદર જશું અને હું બધું બતાડીશ તમને. તો તમારા લોકોને પણ શોપિંગ કરવી હોય, યા ફરવું હોય, યા કંઈ ફૂડ ખાવું હોય એમનું, તો બધું તમે અહીંયા આવીને કરી શકો છો. મૂવી પણ જોવું હોય તો તમે મૂવી પણ અહીંયા જોઈ શકો છો. તો આ છે ઇન્ફિનિટી મોલ, ઇન્ફિનિટી મોલ મલાડ વેસ્ટ. ઠીક છે. જો અહીંયા કેટલી મોટી અંદર ગાડી હતી, તો તમને હું બતાડું. બહુ બંને મોટી મસ્ત ગાડી હતી. તો ઇન્ફિનિટી મોલમાં અમે અંદર આવી ગયા છે. ત્યાં 3 કે 4 માળનો મોલ છે અને સૌથી ચોથે માળે જે ફૂડ અને મૂવીનું છે, જ્યાં તમે મૂવી જોઈ શકો છો. અને મૂવીના જે રેટ છે એ સ્લીપિંગના 850 છે અને સિટિંગના 350 છે. અને ત્યાં ગેમ ઝોન પણ છે, તમે ગેમ પણ રમી શકો છો બધી. અને ગેમ ઝોનના છે એ લોકોએ મને કીધું હતું કે કાર્ડના છે 1100 રૂપિયા, તમારે કાર્ડ બનાવવું પડે તો જ તમે ગેમ રમી શકો. તો 1100 રૂપિયા કાર્ડના, તો અમે 2 જ હતા, અમારા છોકરાઓ સાથે નહોતા, એટલે અમે 1100નું કાર્ડ ન કરાવ્યું. અને 1100માં તમે 11 ગેમ ફ્રીમાં રમી શકો છો. આ બધું મોલની અંદર છે, બહુ સુંદર છે, મોટો મોલ છે. અને ત્યાં બધી જ બ્રાન્ડના શોપ છે, બધી જ બ્રાન્ડની, જેમ કે રિલાયન્સ જ્વેલર્સ છે, પછી પેન્ટાલુન્સ છે, પછી વેબસાઇટ છે, પછી મેંગો છે, તનિષ્ક છે, બધી જ મોટી બ્રાન્ડ છે. તો તમે એમાંથી શોપિંગ કરવું હોય તો કરી શકો છો. અમે બાટામાં એ પૂછવા ગયા હતા, બાટામાં શૂઝના 6000 રૂપિયા હતા શૂઝના, પણ બહુ જ સુંદર હતા શૂઝ. એ મોંઘું હોય પણ સરસ હોય છે બધું. તમને આ મારી બુટ્ટી ગમી, જે મેં બુટ્ટી પહેરી છે એ મેં મહાબલેશ્વરથી લીધી છે. તો હું તમને મહાબલેશ્વરનો પણ વિડીયો મૂકીશ, પણ મને એ બુટ્ટી બહુ જ ગમી હતી એટલે મેં લીધી હતી. જો તમને ગમી હોય તો મને કહેજો કમેન્ટમાં કે કેવી લાગે છે. મને તમે લાઈક પણ નથી કરતા, કમેન્ટ પણ નથી કરતા, તો મને કેવી રીતે ખબર પડશે કે તમને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા. તમને જો ગમશે તો હું તમારા માટે આ વિડીયો મૂકું આવી રીતે, તો બધે બહાર જઈને હું તમને બતાડું કે ભાઈ મુંબઈમાં એ શું શું છે, કેવું સરસ છે બધું. કોઈ વાર આવો મુંબઈ તો જરૂર ચોક્કસ જજો અહીંયા. જુઓ આ બુટ્ટી હું તમને કહેતી હતી. તો અને આ મુંબઈનો મોલ છે જે ઇન્ફિનિટી મોલ બેસ્ટ મોલ છે, તો તમે અહીંયા જઈ શકો છો. અને અહીંયા જે સ્પેક્સના છે, લેન્સકાર્ટ છે, એ પણ અહીંયા છે, બધા જ છે, બધી જ મોટી બ્રાન્ડ છે. તમારે બેગ લેવી હોય તો બેગ, ક્લોથીસ, શૂઝ, જ્વેલરી, બધું જ અહીંયા મળી રહેશે. પછી અહીંયા ફૂડ કોર્ટ પણ બહુ જ ફાઇન છે. ઉપર જઈએ એટલે ફૂડ કોર્ટ હોય, ત્યાં પણ એટલું સુંદર બધું મળે છે. આ જો અહીંયા મેં મૂર્તિઓ જોઈ હતી, જે હનુમાન દાદાની મૂર્તિ હતી, કૃષ્ણ ભગવાનની, રાધા કૃષ્ણની. એટલી સુંદર મૂર્તિઓ, 2,500, 3000, 10,000, 15,000, 20,000, પણ બહુ જ સુંદર મૂર્તિ. તમારાને 100 પીસ પણ એટલા જ સુંદર હતા. તો તમે અહીંયા કંઈ પણ જો પરચેસ કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો. મોંઘું છે પણ સરસ છે. તો એ પ્રમાણે મોલ પણ મોટો છે એટલે એ પ્રમાણે ભાવ પણ એવો જ હોય. તો તમે એકવાર વિઝિટ તો જરૂર કરજો અહીંયા, ગમશે તમને અહીંયા. તો પછી અમે લોકોએ તો પછી આ જોઈ અને પછી બર્ગર કિંગમાં અમે બર્ગરને એ ખાધું હતું. અહીંયા પ્લેટ્સ ડિનર સેટના 700-800 રૂપિયાની એક પ્લેટ હોય છે. કપ પણ એવી જ રીતે મોંઘા હોય છે.
તો સરસ છે અહીંયા બધું. પછી અમે લોકોએ ક્લોથ પૂછ્યા હતા, કપડાં, તો ડ્રેસીસ બધા તે 2,500, 3,000, 5,000 એ ટાઈપના બધા છે. અહીંયા જો નાની નાની શોપીસ પણ 1,000 રૂપિયાની છે આ બધી. અમે જોયું તો બહુ સરસ છે. આ પાણી આમ જાય અને બુદ્ધા છે, ગણપત દાદા છે, એ પણ 1,000 રૂપિયાની છે. પછી અહીંયા વોચીસ છે, ઘણું બધું છે, બેડશીટ્સ હતી, પછી આ બધા પેઇન્ટિંગ્સ હતા, એ બધું પણ છે. પછી આ બધા પર્સ પણ બહુ ફાઇન છે. જો પર્સ પણ એટલા સુંદર છે ને અહીંયા બધા. એ પણ કંઈક 1,000ના, 1,200ના, 1,500ના એવા હતા. અને આ બધું નાની નાની વસ્તુ પણ એટલી સુંદર હતી બહાર છે, તો એ બધું પણ તમે જોઈ શકો છો. આ જે ઓલું કહેવાય ને એ છે સ્લાઇસર, સ્પ્લિટર એવું કંઈક કહેવાય. શું કહેવાય જરા મને કમેન્ટમાં કહેજો. એવું છે. પછી આ કિચન છે. કિચન બહુ સુંદર કિચન છે. જો છે ને સરસ, બધું જ વસ્તુ સરસ છે. નાનું નાનું બધું સરસ સરસ. પર્સ પણ બહુ ફાઇન હતા. 1,200, 1,500ના બધા પર્સ હતા. પછી મેં એક ગેમે જોઈ હતી, બહુ મસ્ત હતી, જે અમે નાના હતા ત્યારે રમતી હતી એટલા માટે. પછી અહીંયા એક ભાઈ પણ કપિલમાં જે આવતા હતા એ પણ મરી ગયા હતા અમને. જો આ ગેમ ઝોન છે, જે ટ્રેન પણ હોય છે આમાં, અને અહીંયાથી તમે એવી રીતે જઈ શકો છો. અને ગેમમાં મેં તમને કીધું ને કાર્ડના 1,100 રૂપિયા, એ પ્રમાણે છે. 1,100 રૂપિયા તમે ભરો તો 11 ગેમ ફ્રી, એવી રીતે. તો એ પણ સરસ છે. તો તમે એન્જોય કરી શકો છો ગેમ રમીને અને કારમાં બેસીને, મતલબ ટ્રેન હોય છે, ટ્રેનમાં બેસીને, એવી રીતે. હું અહીંયા રાહ જોતી હતી, મેં કીધું ઉપરથી ટ્રેન આવશે, પણ આવી નહીં. હવે અમે બર્ગર ખાવા ગયા તો એમાં કોમ્બો લીધો હતો અમે લોકોએ. તો ત્યાં 179નું એક હતું કોમ્બો, એવા 2 કોમ્બો લીધા હતા. જેમ કે એમાં ચિપ્સ આવી હતી, એક બર્ગર આવ્યું હતું અને એક કોક આવ્યું હતું. તો એ અમે લોકોએ આવી રીતે લીધું હતું. તો બહુ મજા આવી હતી અમને. પછી અમે લોકોએ આવી રીતે બધું ખાઈ અને અમે લોકો પછી કાંદિવલી પણ ગયા હતા. જે કાંદિવલીમાં મહાવીરનગરમાં અમે લોકો ગયા હતા. ત્યાં સેન્ડવિચા કરીને છે, ત્યાંની સેન્ડવિચ ખાધી હતી. બહુ સુપર સેન્ડવિચ આવે છે ત્યાંની. તમે મારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને મને કહેજો કે તમને ગમે છે કે નહીં મારા વિડીયો, તો જરૂરથી કહેજો. ને શેર પણ કરજો, તો તમને આ બધું નવું વસ્તુ હું તમને જ્યાં જઈશ ત્યાં બતાડીશ. તમને ઘણા વિડીયો મૂકવાની છું હું હજી. તો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયો તો લાઈક જરૂર કરી દેજો. અને હું નવા હજી વિડીયો બનાવું છું, એટલા માટે મને બહુ ખ્યાલ નથી હોતો, પણ તોય હું મારી રીતે બતાડવાની કોશિશ કરું છું કે શું છે શું નહીં. પછી અમે આ મહાવીરનગરમાં ગયા હતા, જે મેં કીધું ને આ સેન્ડવિચા કરીને છે, ત્યાંની ગ્રીલ સેન્ડવિચ 180ની બહુ જ સુંદર, બહુ જ ટેસ્ટી સેન્ડવિચ છે. ત્યાં જરૂરથી એકવાર ખાજો. બસ પછી મેં આ એક વિડીયો બનાવ્યો હતો, જે અમે આખું મોલમાં ઘૂમ્યા હતા અને બેસા હતા. તો બહુ મજા આવી હતી અમને. તો એકવાર જરૂર જજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમને મારા વિડીયો ગમતા હોય તો મને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ સો મચ. બાય. માય નેમ ઇઝ મેઘના પારેખ. થેન્ક યુ.